માતાજી, જય વાલીમાં, હર હર મહાદેવ. આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ એકદમ મજામાં છું. તો ફ્રેન્ડ્સ, હું રેડી થઈ ગઈ છું. મારે માથું બનાવવાનું બાકી છે. અને હા ફ્રેન્ડ્સ, જો મમ્મી શું બનાવે છે એ હું તમને બતાવું છું પહેલાં. તો જો આમાં છે ને મમ્મીએ રાઈસ રાખ્યા છે અને આમાં મમ્મીએ રાજમાને બાફવા મૂક્યા છે. તો આજે હું લઈ જવાની છું રાઈસ અને રાજમા. અને જો મમ્મી બધું કટ કરશે અત્યારે. તો આમાં આ થાય છે, આમાં આ થાય છે, આ બાફાઈ જાય પછી થશે. મમ્મીએ જ્યાં સુધી બાફવા મૂક્યું છે ત્યાં સુધી આપણે પૂજા કરી લઈએ. ગાઈસ, જો રાઈસ થઈ ગયા છે રેડી, મમ્મી ભરે છે. પછી જો અહીંયા શાક મસ્ત થઈ ગયું છે રેડી. શાકામાં ભરવું ને રાજમાનું ગ્રેવી વાળું શાક છે. મસ્ત. રાજમા આપું વધારે? હા, થોડાક જ નાખી દો. બસ રેડી. બહુ ગરમ છે, ફરવા દે છે થોડી. તો ગાઈસ, હું રેડી પણ થઈ ગઈ છું. મારું માથું પણ વરાઈ લીધું છે મેં. તો દીવાબત્તી પણ કરી લીધો છે અહીંયા મેં. તો ચલો હવે આપણે બેગ પણ, મારું નવું બેગ, કેમ કે મારું ઓલું બેગમાંથી પટ્ટો નીકળી ગયો છે. તો હવે આ જ બેગ લઈ જવું પડશે મારે. આવી રહ્યું જો આ બેગ લઈ જવું પડશે મારે. અને આવી રહ્યું જો રેડી થઈ ગયું છે રાજમા ચાવલ. હા જો ફ્રેન્ડ્સ, હું લીંબુ પાણી પણ લઈ જાઉં છું સ્કૂલે. આવી રહ્યું મારી બોટલ લીંબુ પાણીની, સીપર વોટર બોટલ. તો હું લીંબુ પાણી લઈ જાઉં છું અને આ લઈ જાઉં છું. આજ તો મજા આવી જશે મમ્મી મને લંચ કરવામાં. આજ તમારે જમવાનું જ થઈ જશે સ્કૂલે. જો ફ્રેન્ડ્સ, તો હવે આ ઠરી જાય એ પછી હું આને પેક કરી દઈશ. જો નવો માલ આવી ગયો છે આશાપુરા નવ એન્ટ્રીમાં. આ છે ટી શર્ટ, બધા નાઇટના કે કોઈ ઘરમાં પહેરતું હોય તો. મસ્ત સાવ હલકા હલકા અને એકદમ ઠંડુ કાપડ છે. તો પહેરવાની પણ મજા આવે એવા મસ્ત ટી શર્ટ છે બધા. કલર બધા અલગ અલગ છે. બસ હજી આવ્યો જ છે માલ. એમ, એલ અને એક્સેલ 3 સાઇઝ છે. કુર્તી પણ જો આવી ગઈ છે, પ્યોર કોટન છે. કપડાની બધી જવાબદારી, કલર કે કાંઈ જાય નહીં. અને પ્યોર કોટનનું કાપડ છે. એમાં પણ બધી અલગ અલગ સાઇઝ છે મસ્ત. આ હું અત્યારે તમને બતાવું છું ને, એ એલ સાઇઝ છે. એલ સાઇઝના બધા અલગ અલગ કલર બતાવી દઉં.
મસ્ત કલર પણ બધા બહુ સરસ છે. એલ અને એમ બે મિક્સ છે. મસ્ત કપડુંમાં કલર ના જાય એની ફૂલ જવાબદારી. ધોવાતા જાડું થાય એવું મસ્ત એકદમ કોટન જ છે. જો કેટલા સરસ બધા કલર ડિઝાઇન છે. પ્યોર કોટન. સાઈઝ છે હજી બતાવું ને એ એલ ને એમ. હવે આ બધા છે ડબલ XL. તો હું એમાં પણ તમને બતાવી દઉં છું. જો આ ડબલ XL છે. અત્યારે આ વાળી કુર્તી બહુ જ નીકળી છે. આ બધા ડબલ XL ના કલર છે. આ છે બ્લેક કલર, જે કે બધાનો ફેવરિટ હોય બ્લેક. આ છે મસ્ત રામા કલર, એ પણ ડબલ XL છે સાઈઝ. આ છે મરૂન કલર, એ પણ ડબલ XL છે. આ જો ફ્રેન્ડ્સ બ્લેક કેવી મસ્ત છે. બ્લેક, વ્હાઈટ એન્ડ બ્લેક એકદમ મસ્ત. અત્યારે બહુ જ ફેશન નીકળી છે આ વાળી કુર્તીની. બધાની બહુ ડિમાન્ડ છે. આવી કુર્તી લઈ આવો, આવી કુર્તી લઈ આવો. તો આશાપુરા નોવેલ્ટ્રીમાં આવી ગઈ છે એ વાળી કુર્તી. તો જલ્દી બધા આવી જાઓ, આશાપુરા નોવેલ્ટ્રીની વિઝિટ કરો. બ્રિજભવન સોસાયટીમાં. કલર અને સાઈઝ બધું અલગ અલગ અવેલેબલ છે. ગ્રીન કલર છે, સેવાળીઓ કેવો સરસ છે. આ છે રાણી કલર, મસ્ત પ્યોર કોટન પાછું. તો ગરમીમાં પણ પહેરવાની મજા આવે. અને હા જો આટલા બધા ગાઉન છે. ગાઉન પણ આવી ગયા છે, એ પણ પ્યોર કોટનના જ છે. કલર કે કાંઈ ના જાય એની જવાબદારી. જો ફ્રેન્ડ્સ, આશાપુરા નોવેલ્ટ્રી છે ને, એમાં આ હેર ઓઇલ આવ્યું છે, જે કે કોઈને ખોડો હોય તો ગેરંટી કે વયો જ જાય. 8 દિવસમાં રિઝલ્ટ તમારી સામે. બહુ મસ્ત હેર ઓઇલ છે. વાળ ખરતા હોય તો પણ અટકી જાય, ખોડો હોય તો દૂર થઈ જાય. જેને પણ વાળનો ગ્રોથ ન હોય અને વાળનો ગ્રોથ વધી જાય, તો આશાપુરા નોવેલ્ટ્રીમાં આવ્યું છે ચેન્જ આયુર્વેદિક હેર ઓઇલ. તો જલ્દી આવો, જુઓ. આ છે કન્ડિશનર, એ પણ આશાપુરા નોવેલ્ટ્રીમાં આવી ગયું છે. આનું પણ એટલું જ રિઝલ્ટ સરસ છે. તો જલ્દી આવો. વાળનો ગ્રોથ વધે છે, ખરતા વાળ અટકે છે, વાળ કાળા અને લાંબા અને ભરાવદાર થાય છે, અને ખોડો હોય તો સાવ વયો જાય છે. ને વાળ તો ફ્રેન્ડ્સ 3 દિવસમાં જ ખરતા બંધ થઈ જાય, એટલું સરસ છે આ. તો તમે આવો આશાપુરા નોવેલ્ટ્રીમાં. અને આ જો ફ્રેન્ડ્સ સ્ક્રબ છે, એ પણ બહુ સરસ છે. તો બધા એકવાર ટ્રાય કરજો. આયુર્વેદિક સ્ક્રબ છે. આંખની નીચે ડાર્ક સર્કલ હોય કે કોઈ પણ ફેસ મોલ હોય તો 8 દિવસ યુઝ કરો
તો રિઝલ્ટ તમારી સામે. તો બહુ સરસ છે. મસાજ કરવાથી મોઢું એકદમ ક્લીન અને એકદમ ગોરી ગોરી ફેસ થઈ જશે, ગોરો ગોરો. તો આવીને જુઓ, તમે જાણો બધું, જુઓ આવી રીતે ફેસ થઈ જશે. બહુ સરસ પ્રોડક્ટ છે. પાછા બધા આયુર્વેદિક પ્રોડક્ટ છે, કોઈ નુકસાની કેમિકલવાળા પ્રોડક્ટ નથી. અને બધા પ્રોડક્ટની જવાબદારી છે. તો તમે લોકો આવો આશાપુરા નોવેલ્ટ્રીમાં વિઝિટ કરો. આ ઓઇલ, શેમ્પૂ અને સ્ક્રબ પ્રાઇસ પણ રિઝનેબલ છે. તો વહેલા તે પહેલાં કલોંજીનું હેર ઓઇલ આવે છે આ, જો કે બહુ જ સરસ આવે છે. તો આવો વિઝિટ કરો. જો ફ્રેન્ડ્સ, ભાવિક છે ને નવી રમત રમ્યા છે. કૂતરાનું બિચારાને આવી બનવાનું છે આજે જોઈ લે. બસ બસ, હવે અહીં લઈ આવે ને, જો આપણે બતાવીએ. અહીં લઈ આવે, અહીં લઈ આવે ને. જો ભાવિકનો ડોગી. કોકને એમ થાય ને ફ્રેન્ડ્સ કે સાચો છે. જો બી જાય. ઘણા એ આમ સામો પડ્યો હોય ને તો ઘણા આવે ને તો બી જાય કે સાચું કૂતરું બેઠું. ભાવિક લઈને હમણાં રોજ રમતો હોય ને ભાવિક. ભાવિકને કેનું પેપર છે કાલે? હા હા, ભાવિક અત્યાર સુધી લેસન કર્યું. 6:30 વાગ્યાનો બેઠો તો 8:30 વાગ્યા. બધા વિષયનું હોમવર્ક કરી લીધું, મેથ્સનું રીડ કરી લીધું. એટલે હવે ભાઈ રમોકડાથી રમવા બેઠા. નહીં ભાઈ? હાલો હવે જમવા બેસી જાઉં ને. હાલો, જમવામાં શું બનાવ્યું? લીલી ચોરી બટાટાનું શાક ને રોટલી. હાલો. Hello.